आ गए आप स्वागत करूँ છું તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર સ્ટુડન્ટ્સ હવે આપણે આ વિડીયોની અંદર ભણશું એના પહેલાં હું તમને કંઈક પૂછી લઉં શું તમે મારા મિત્ર બનશો હા યા ના યસ સ્ટુડન્ટ્સ જ્યારના તમે આ વિડીયો જોઈ રહ્યા છો અને જ્યારના તમે પીડર ક્લાસીસ સાથે જોડાયા ત્યારના હું તમારો મિત્ર છું અને તમે મારા મિત્ર છો તો સ્ટુડન્ટ્સ આજે હવે આપણે કાર્બનની વાત કરીશું કાર્બનના પણ મિત્ર હોય યસ સ્ટુડન્ટ્સ કાર્બનના પણ મિત્ર છે એના વિશે વાત કરીશું જો તમે કન્ફ્યુઝ હોય કે ક્રિયાશીલ સમૂહ એટલે શું વિષમ પરમાણુ એટલે શું અને જો તમને હજી સંયોજન બનાવતા નથી આવડતા તો એ બહુ ખરાબ કહેવાય અને તમને જો સંયોજન બનાવતા નહીં આવડે ને તો તમને આ ચેપ્ટરમાંથી 4 ગુણ નહીં મળે અને જો તમે સારામાં સારા ગુણ મેળવવા માંગતા હોય તો આ વિડીયોના એન્ડ સુધી બન્યા રહો તમને ઘણું બધું નવું જાણવા મળશે તો ચલો વિડીયોની શરૂઆત સ્ટુડન્ટ્સ તમે મારા મિત્ર બનશો આ જે કાર્બન છે ને એ કાર્બન એમ બોલે છે કે ભાઈ તમે મારા મિત્ર બનશો યસ એના પહેલાં તમે જુઓ તો અહીંયા મેં એક બંધારણ દોર્યું છે જુઓ આ 4 કાર્બન છે એટલે 4 કાર્બનને બ્યુટેન કહેવાય આ બ્યુટેન છે અને તમે એ જુઓ તો કાર્બન દરેક કાર્બન પાસે હાઇડ્રોજન જોડાયેલા છે જુઓ આ કાર્બન પાસે 3 હાઇડ્રોજન આ કાર્બન પાસે પણ 3 હાઇડ્રોજન અને વચ્ચેના બંને કાર્બન સાથે 2 હાઇડ્રોજન જોડેલા છે અહીંયા માત્ર કાર્બન હાઇડ્રોજન એ જ છે જુઓ તો અહીંયા એવું કહેવાય સ્ટુડન્ટ્સ કે કાર્બનનો મિત્ર એક જ હાઇડ્રોજન અને હાઇડ્રોજનનો મિત્ર તો કાર્બન બટ કાર્બનનો અહીંયા એક જ મિત્ર છે શું છે એનું નામ હાઇડ્રોજન તો કાર્બન એવું બોલે છે કે ભાઈ મારો ખાલી એક જ મિત્ર ઓનલી ફોર હાઇડ્રોજન બીજા નહીં કોઈ તો અહીંયા આપણે એ ચેક કરશું કે કાર્બનના બીજા પણ મિત્ર થાય ના થાય એવું નહીં 100% થાય તો જુઓ એના માટે આપણે શું કરશું તમે એને અહીંયા નીચે પણ મેં લખ્યું છે જુઓ નાઇટ્રોજન ઓક્સિજન ક્લોરિન અને સલ્ફર સાથે બંધ બનાવે છે યાદ રાખજો કાર્બન માત્ર હાઇડ્રોજન સાથે બંધ નથી બનાવતું કાર્બન આ બધા સાથે પણ બંધ બનાવે છે એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો જુઓ હું અહીંયા કોઈ પણ એક જગ્યાએથી હાઇડ્રોજનને કાઢું જેમ કે મેં આ હાઇડ્રોજનને કાઢી નાખ્યો અને એની જગ્યાએ આ સીએલને લખી દો તો જુઓ આ બંધારણમાં સીએલ આવી ગયો તો હવે આનું નામ પાવું સ્ટુડન્ટ શું થઈ જાય ખબર હે હવે આને બ્યુટેન ના કહેશો હવે આને કહેવામાં આવે ક્લોરોબ્યુટેન જુઓ હવે સ્ટુડન્ટ્સ આને કહેવામાં આવે ક્લોરોબ્યુટેન જુઓ થઈ ગયું ક્લોરોબ્યુટેન અને જો તમે અહીંયા સીએલની જગ્યાએ માની લો બીજો કોઈ પરમાણુ લગાવો છો જેમ કે Br તો પછી આનું નામ શું થશે ખબર છે બ્રોમોબ્યુટેન કહેવાનો અર્થ એ કે કાર્બન સાથે નાઇટ્રોજન પણ જોડાઈ શકે ઓક્સિજન પણ જોડાઈ શકે ક્લોરિન પણ જોડાઈ શકે બ્રોમિન પણ જોડાઈ શકે છે તો આ આપણે જે પરમાણુ જોડ્યા ને આજે આપણે પરમાણુ જોડ્યા ને એ પરમાણુને સ્ટુડન્ટ્સ વિષમ પરમાણુ કહેવાય સમજી લેજો વિષમ પરમાણુ જોડ કહેવામાં આવે હવે આપણા મનમાં પ્રશ્ન થાય વિષમ પરમાણુની વ્યાખ્યા તો વિષમ પરમાણુની વ્યાખ્યા તમે આવી આપી શકો કે આવી તમે આપી શકો કે બંધારણમાં એટલે કે કોઈ પણ સંયોજનમાં હાઇડ્રોજનનું વિસ્થાપન કરી તેને વિષમ પરમાણુ કહે છે કોઈ પણ સંયોજનમાં હાઇડ્રોજનને દૂર કરે એનું વિસ્થાપન કરે તો એને શું કહેવાય વિષમ પરમાણુ જુઓ આ Br હાઇડ્રોજનને દૂર કરે પોતે જોડાઈ ગયો તો એને કહેવામાં આવે વિષમ પરમાણુ પણ એની નીચે જુઓ મેં શું લખ્યું પરમાણુ કે પરમાણુનો સમૂહ બરાબર ક્રિયાશીલ સમૂહ સ્ટુડન્ટ્સ કોઈક વખત તમે અહીંયા માત્ર પરમાણુ જોડો જુઓ અહીંયા મેં એને એક પરમાણુ જોડ્યો હે Br પરમાણુ પણ કોઈક વખત આપણે અહીંયા હે ને કોઈ પરમાણુનો સમૂહ જોડવાનો જેમ કે ખાલી એક પરમાણુ નહીં જોડવાનો જેમ કે ઓક્સિજન નહીં પણ OH તો જો આ પરમાણુનો સમૂહ થઈ ગયો 2 પરમાણુ હોય તો 2 પરમાણુનો સમૂહ તો આ 2 પરમાણુનો સમૂહ થઈ ગયો જુઓ OH થઈ ગયો ને અહીંયા આ રીતે આપણે જોડવાનું પછી એક બીજો તમને જોડીને બતાવું જુઓ
COOH, અહીંયા આપણે આ પરમાણુનો સમૂહ જોડ્યો કહેવાય. તો એ પરમાણુ કે પરમાણુના સમૂહને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે છે. આ તમારા ઇમ્પોર્ટન્ટ આજનો છે કે ક્રિયાશીલ સમૂહ કોને કહેવામાં આવે. હવે હું તમને એક ક્લિયર વસ્તુ કહું, બતાવું, એ તમે એક્સપ્લેનેશન કરજો તો તમને આ વ્યાખ્યા આવડશે. ચલો જુઓ, અહીંયા સૌથી પહેલાં અહીંયા હાઇડ્રોજન હતો. ઓકે, હવે જુઓ આ તમારા કેટલા કાર્બન છે? 4. 1 2 3 4. તો આનું નામ શું? આનું નામ બ્યુટેન કહેવાય. તો અત્યારે સ્ટુડન્ટ્સ આ બ્યુટેન પરમાણુ છે, સોરી અત્યારે આ બ્યુટેન સંયોજન છે. આ એક સંયોજન છે પણ આ બ્યુટેન છે. શું છે આ? બ્યુટેન. તો અત્યારે આ બ્યુટેન છે. હવે આ બ્યુટેનના પણ કંઈક ને કંઈક ગુણધર્મ હોય સ્ટુડન્ટ્સ, કંઈક ને કંઈક ગુણધર્મ તો હોય જ. હવે દુનિયામાં જેટલા પણ બ્યુટેન સંયોજન હશે એ દરેક સંયોજન કંઈક ને કંઈક ગુણધર્મો ધરાવતા હશે. તો અહીંયા બ્યુટેનનો કંઈક ને કયો ગુણધર્મ હશે. કદાચ અગ્નિશોષક હોય, કાં તો એસિડિક હોય, કાં તો બેઝિક હોય, કાં તો તટસ્થ હોય, એવો ગુણધર્મો ધરાવતો હશે. પણ જ્યારે તમે અહીંયા કોઈ બીજો પરમાણુ જોડો છો, જેમ કે Cl જોડી દીધો, તો હવે એ જે સંયોજન એ હવે બ્યુટેન નથી. એ હવે બ્યુટેન નથી સ્ટુડન્ટ્સ. હવે એ બની ગયો ક્લોરોબ્યુટેન, એટલે એક નવું સંયોજન બની ગયું. હવે એ બ્યુટેન નથી, બ્યુટેન તો રહ્યું જ ના. હવે એનું નામ બની ગયું ક્લોરોબ્યુટેન, એટલે એ કોઈક અલગ સંયોજન. અને અલગ સંયોજન એટલે હવે એના પણ અલગ ગુણધર્મો હશે. ગુણધર્મો અલગ પણ હશે. હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું. માની લો કે મારી જોડે એક ગ્લાસ છે અને એ ગ્લાસમાં મેં પાણી ભર્યું. હવે એ ગ્લાસમાં માત્ર પાણી એકલું જ છે. તો હું 2 કલાક સુધી એ ગ્લાસમાં પાણી એકલું જ રાખું તો એમાં પાણી છે, તો એ પાણીનો પણ કંઈક ગુણધર્મ હશે, કંઈક ને કંઈક. એક્ઝામ્પલ તરીકે એ પાણીનો ગુણધર્મ એવો લઈ લો કે પાણીથી કોઈ પણ જગ્યાએ આગ લાગતી હોય તો એને ઓલવી શકાય, એ એનો ગુણધર્મ છે. પણ હવે થોડા ટાઈમ પછી એ પાણીની અંદર હું દૂધ નાખી દઉં, પછી ખાંડ નાખી દઉં, પછી ગમે તે કરું, પછી જો હવે એ પાણી નહીં રહ્યું, હવે એ ચા જેવું કંઈક બની ગયો પદાર્થ, અથવા લીંબુ નાખો તો લીંબુ પાણી બની ગયો. તો હવે એના ગુણધર્મો પાછા અલગ. એટલે જુઓ, સંયોજનના વિશિષ્ટ ગુણધર્મો, કોઈ પણ સંયોજન હોય ને એના વિશિષ્ટ ગુણધર્મો જે પરમાણુ કે પરમાણુના સમૂહના લીધે હોય. કોઈ સંયોજન હોય, કોઈ સંયોજન, અને એ સંયોજનમાં તમે કંઈક પરમાણુ કે પરમાણુનો સમૂહ જોડ્યો હોય અને એના લીધે એ સંયોજનના જે વિશિષ્ટ ગુણધર્મો થાય, એ જે તમે પરમાણુના સમૂહને જે જોડો ને એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. ઇન શોર્ટ, વધારે તમારે ડિફિકલ્ટ ના લેવું હોય તો આટલું સમજી લો કે તમારી પાસે કોઈ સંયોજન છે અને એ સંયોજનમાં તમે કોઈ વધારા, કોઈ એક્સ્ટ્રા, કોઈ બીજો પરમાણુ કે પરમાણુનો સમૂહ જોડો છો તો એને ક્રિયાશીલ સમૂહ કહેવામાં આવે. બરાબર. અહીંયા આ જે ક્લોરીન છે ને, આપણે દેખો આ જોઈન કર્યું તો એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. શું કહેવાય? એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. અહીંયા તમે OH જોઈન્ટ કરો તો આ OHને પણ લગાવો તો પણ એને ક્રિયાશીલ સમૂહ કહેવાય. તો આ તમારો ક્રિયાશીલ સમૂહ છે. હવે એવા ઘણા બધા ક્રિયાશીલ સમૂહ છે, એ આપણે જોઈએ કે બીજા કયા કયા ક્રિયાશીલ સમૂહ છે. તમે જુઓ, મેં તમારા માટે કોષ્ટક રેડી કર્યો. આ સાઈડ પર લખ્યું વિષમ પરમાણુ, આ સાઈડે લખ્યું ક્રિયાશીલ સમૂહનું નામ, અને અહીંયા લખ્યું ક્રિયાશીલ સમૂહનું સૂત્ર. હવે જે જોડાય એ પરમાણુને વિષમ પરમાણુ કહેવાય, અને એ જે પરમાણુ જોડાયો હોય એને તમારે ક્રિયાશીલ સમૂહ પણ કહેવાય. બરાબર. તો જુઓ, અહીંયા સૌથી પહેલાં ક્લોરીન છે, તો આ ક્લોરીનને તમારે વિષમ પરમાણુ કહેવાનું. તો ક્લોરીન વિષમ પરમાણુમાંથી કયો ક્રિયાશીલ સમૂહ બનશે? ક્લોરો. અને એનું સૂત્ર શું થશે? Cl. સમજી ગયા ને કે ક્લોરીન પરમાણુમાંથી જે ક્રિયાશીલ સમૂહ બને એનું નામ ક્લોરો અને એનું સૂત્ર Cl. ત્યારબાદ બ્રોમિન વિષમ પરમાણુમાંથી જે ક્રિયાશીલ સમૂહ બનશે એનું નામ છે બ્રોમો અને એનું સૂત્ર થઈ ગયું Br. હવે જે ત્રીજો એ ઓક્સિજન. હવે સમજો, ઓક્સિજન વિષમ પરમાણુ છે અને ઓક્સિજન વિષમ પરમાણુમાંથી ટોટલ 4 ક્રિયાશીલ સમૂહ બને અને આ તમારા માટે IMPનું કામ કરશે. આ
તમારા માટે આઈએમપીનું કામ કરશે. આ ક્રિયાશીલ સમૂહ બનવા એ દરેક વિદ્યાર્થી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાય. અને જો તમને આ ક્રિયાશીલ સમૂહ ન આવડે ને તો તમને વિકલ્પ ખાલી જગ્યા કોઈ પણ પ્રકારનો હેતુલક્ષી ન ફાવે, કેમ કે તમે તૈયાર ભલે કરો પણ એ પૂછાય જ નહીં. તમે જ્યારે એનો કોન્સેપ્ટ પાકો કરશો તો જ તમને આવડશે. તો અત્યારે તમે સમજી લો, આ તમારા વિષમ પરમાણુ છે અને વિષમ પરમાણુ પરથી ક્રિયાશીલ સમૂહ બને છે અને એના સૂત્ર બને છે. તમારે એટલું યાદ રાખવું પડશે કે ક્લોરીનમાંથી શું બન્યો? ક્લોરો, એનું સૂત્ર Cl. બ્રોમિનમાંથી શું બને? બ્રોમો, એનું સૂત્ર Br. હવે અહીંયા જુઓ, ઓક્સિજન હોય ને, ઓક્સિજન વિષમ પરમાણુમાંથી સૌથી પહેલાં બને આલ્કોહોલ. આલ્કોહોલ, અને આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ છે અને એનું સૂત્ર છે બંધ OH. ઓકે, ત્યારબાદ બીજો છે જેનું નામ છે આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડ જે ક્રિયાશીલ સમૂહ છે એનું સૂત્ર થશે બંધ CHO. ત્રીજો કીટોન, જેનું નામ છે કીટોન, જે ક્રિયાશીલ સમૂહ છે અને એનો જે સૂત્ર બનશે એ બનશે બંધ C ડબલ બંધ O. એટલે તમે CO યાદ રાખશો તોય વાંધો નહીં. અને છેલ્લો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ છે અને એનું સૂત્ર થશે બંધ C ડબલ OH. તમને આટલું આવડવું જોઈએ. આલ્કોહોલ OH, આલ્ડીહાઇડ બંધ CHO, કીટોન બંધ CO, કાર્બોક્સિલિક એસિડ બંધ C ડબલ OH. બંધ C ડબલ OH એટલે શું? કાર્બોક્સિલિક એસિડ. બંધ CO એટલે શું? કીટોન. બંધ OH એટલે શું? આલ્કોહોલ. આટલી તમારી તૈયારી હોવી જોઈએ તો તમે આને કવર કરી શકો છો. બરાબર સ્ટુડન્ટ્સ? હવે એક મુખ્ય વાત તમને કહું, આના પરથી તમને સૂત્ર બનાવતા આવડશે. હવે જો તમે પેલા જે આલ્કીન અને આલ્કાઇનના જો સૂત્રો બનાવતા શીખ્યા હશો ને તો આ તમને એકદમ આસાનીથી બનાવતા આવડશે. અને એના નામકરણ શું થશે એવું તમને કહી દઉં. જુઓ, નામકરણની વાત કરીએ તો અહીંયા તમારે 2 પોઈન્ટ યાદ રાખવાના છે કે જુઓ, અહીંયા હું તમને લખી દઉં, સાઈડમાં લખી આલું છું કે જ્યારે તમે આ ક્રિયાશીલ સમૂહ જોડશો ને, Cl ક્રિયાશીલ સમૂહ જોડે ને, ત્યારે તમારું જે નામ બનશે ને એ તમારે એને ક્લોરો જ કહેવાનું. શું નામ આપવાનું? તમારે એને ક્લોરો એવું નામ આપવાનું. જ્યારે તમે બ્રોમો ક્રિયાશીલ સમૂહ Br ને જોડો ત્યારે તમારે એને નામ આપવાનું બ્રોમો જ આપવાનું. હવે ધ્યાન અહીંયા આવજો, હું જે સમજાવું એને. જ્યારે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ વાપરવામાં આવ્યો હોય ત્યારે એનું જે નામકરણ થશે ને એ કેવું થશે સ્ટુડન્ટ્સ? તમે અહીંયા ધ્યાન આલો. આલ્કોહોલ, આજે તમે અહીંયા જો આની તમે જ્યારે સંધિ છૂટી પાડશો તો અહીંયા કાનો અને એક માત્ર હશે એટલે O અને L. તો ઓનો તમારું છૂટું પડશે ને ત્યારે નામકરણમાં વપરાશે ઓલ. શું વપરાશે? ઓલ. ત્યાં એવી જ રીતે આલ્ડીહાઇડ, તો આલ્ડીહાઇડની અંદર તમારે શું વાપરવાનું આવશે ખબર છે? આલ. નામકરણમાં આલ આવશે. કીટોન, તો કીટોનની અંદર તમારે નામકરણ કરશો ત્યારે લખવું પડશે ઓન. અને છેલ્લું જ્યારે કાર્બોક્સિલિક એસિડની અંદર વાપરશો ને ત્યારે તમારે નામકરણ કરતી વખતે ઓઇક એસિડનો યુઝ કરવો પડશે. ઓઇક એસિડ. હવે જે હું તમને કહું એને ધ્યાનપૂર્વક સમજો. જુઓ, અહીંયા મેં શું લખ્યું? મૂળ નામની આગળ, મતલબ હું તમને કહું. જુઓ, તમારી પાસે ટોટલ 1 2 3 4 5 6 છે. આ તમારા શું છે? નામકરણ માટેના વસ્તુ છે. હવે સ્ટુડન્ટ્સ, આમાંથી અમુક વસ્તુ એવી છે જે તમારું જે મૂળ નામ હશે ને, હા, એની આગળ લાગશે. એટલે કે મૂળ નામની આગળ લાગશે. તો મૂળ નામની આગળ લાગે ને તો એને કહેવામાં આવે પૂર્વક. શું કહેવામાં આવે? પૂર્વક. નામની આગળ લાગી જાય તો એને તમારે પૂર્વક ગણવાનો. અને જો નામની પાછળ લાગે ને તો એને તમારે પ્રત્યય ગણવો પડશે. તો જો આગળ લાગે અને પૂર્વક કહેવાનું, પાછળ લાગે અને પ્રત્યય કહેવાનું. હવે આમાંથી કોણ પૂર્વક છે અને કોણ પ્રત્યય છે એવું તમને કહી દઉં. જુઓ, આ જે ક્લોરો છે ને એ નામની આગળ લાગશે. જેમ કે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. તો એ પ્રોપેનની આગળ લાગ્યો તો એને તમારે કહેવાનો પૂર્વક. શું કહેવાનો? પૂર્વક. એ પ્રમાણે બ્રોમો, બ્રોમોઇથેન, બ્રોમોપેન્ટેન, બ્રોમોબ્યુટેન. તો નામની આગળ લાગે છે. જુઓ, બ્રોમો પેન્ટેન, પેન્ટેનની આગળ, તો એને પણ તમારે કહેવાનો પૂર્વક. તો આ પૂર્વક, આ પૂર્વક. હવે આ પૂર્વક નહીં હોય. જુઓ, મિથેન, તો મિથેન પરથી બની જાય મિથેનોલ.
ઇથેન પરથી બનશે ઇથેનોલ, પ્રોપેન પરથી બનશે પ્રોપેનોલ, તો પાછળ બોલાય છે જુઓ પાછળ, તો આ તમારો પ્રત્યય છે એ પ્રમાણે આ જુઓ મિથેન પરથી બનશે મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, તો પાછળ લાગે છે લા, એટલે એને એ તમારો પ્રત્યય, એ પ્રમાણે આ પણ પ્રત્યય જ છે જુઓ પ્રોપેનોન, બ્યુટેનોન, પેન્ટેનોન, પાછળ લાગે છે એટલે આ તમારો પ્રત્યય, આ પણ પાછળ જ છે. મિથેન પરથી બનશે મિથેનોઇક એસિડ, ઇથેન પરથી બનશે ઇથેનોઇક એસિડ, પ્રોપેન પરથી બનશે પ્રોપેનોઇક એસિડ, તો એ નામની પાછળ લાગે છે. તો આને પણ તમારે કહેવું પડશે, શું કહેવું પડશે, આને પણ તમારે પ્રત્યય કહેવાય. આ પૂર્વક, પૂર્વક, પ્રત્યય, 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 પ્રત્યય. તો આ રીતે તમે એનું નામકરણ કરી શકો છો. સ્ટુડન્ટ્સ, તમને આના સંયોજન બનાવતા આવડવા જોઈએ. જો તમે સંયોજન બનાવતા શીખી જાઓ તો તમારી સામે કોઈ પણ સંયોજન આવે ને તો તમે એને એકદમ સોલ્વ કરી શકો. જો તમે પેલા આગળના શીખ્યા એ તો આવશે જ, એમાંથી પણ આવી શકે, પણ અહીંથી પણ કોઈ પણ ક્રિયાશીલ સમૂહની મદદથી પણ આવી શકે છે. જો હું તમને બનાવતા શીખવાડું, ધ્યાન આપજો. જો આપણે એક એક એક્ઝામ્પલ લઈશ, વધારે એક્ઝામ્પલ નહીં લઉં, એક એક એક્ઝામ્પલ લઈ તમને સમજાવીશ, ધ્યાન આપો. એક એક સંયોજન બનાવતા શીખવાડીશ. જુઓ, સૌથી પહેલાં આપણે એક કાર્બનની વાત કરીએ તો ચલો મિથેનને પહેલાં ડ્રો કરો તમે. તો આ આપણો મિથેન છે જુઓ, ઓકે, આ મિથેન છે. હવે તમે અહીંથી એક જગ્યાએથી કોઈ પણ હાઇડ્રોજનને તમે કાઢી શકો છો. તો ચલો મેં અહીંથી કાઢી દીધો. તો હવે સ્ટુડન્ટ્સ આનું જે નામ થશે ને આને કહેવામાં આવે ક્લોરોમિથેન. જુઓ, આનું જે નામ થશે ને આને કહેવામાં આવે ક્લોરોમિથેન. જુઓ ક્લોરોમિથેન. આ જ રીતે તમે બે કાર્બન લો. જો હું તમને બનાવીને બતાવું, બે કાર્બનને લો. જુઓ, આ તમે ઇથેન બનાવ્યો, આ શું બનાવ્યો આપણે ઇથેન, તો અહીંયા તમે લગાવી દો Cl, તો આ હવે બની ગયો ક્લોરો ઇથેન. આ જે બન્યું ને આને સ્ટુડન્ટ શું નામ આપશો તમે, આનું નામ થઈ જશે ક્લોરો ઇથેન. આ રીતે જો તમે 3 કાર્બન લો તો એનું નામ થઈ જશે ક્લોરોપ્રોપેન, 4 કાર્બન ક્લોરોબ્યુટેન, 5 કાર્બન ક્લોરોપેન્ટેન, 6 કાર્બન ક્લોરો હેક્ઝેન. આ રીતે તમારા 6 કાર્બનના 6 સંયોજન બની શકે છે. તેવી જ રીતે M2 સેમ તમારે લેવાનું. શું આ વખત લખવાનું બ્રોમો. તો ચલો એક કાર્બનનું લઈને બતાવું તમને. જુઓ, આવું તમારે પ્રેક્ટિસ કરવી પડે ઘરે જઈને. અહીંયા તમારે Br લગાવો. તો હવે આનું જે નામ થશે ને આ નામને કહીશું બ્રોમોમિથેન. એક કાર્બન છે ને એટલે આને કહેવામાં આવે બ્રોમોમિથેન. હવે તમે સમજો, તમે જ્યારે 2 કાર્બન લેશો અને Br લગાવશો તો એને કહેવામાં આવે બ્રોમોઇથેન. 3 કાર્બન લેશો બ્રોમોપ્રોપેન, 4 કાર્બન લેશો બ્રોમોબ્યુટેન, 5 કાર્બન લેશો બ્રોમોપેન્ટેન, 6 કાર્બન લેશો બ્રોમોહેક્ઝેન. હું તમને આ લખવાનું શા માટે કહું છું કે પરીક્ષાની અંદર કોઈ નક્કી નહીં, તમને આમાંથી ગમે તે સંયોજન આપી શકે. માની લો તમે પરીક્ષામાં પૂછી લે બ્રોમોપેન્ટેન, તો તમારે બ્રોમોપેન્ટેનનું તમે ખાલી બ્રોમોમિથેનનું સૂત્ર તૈયાર કર્યું હોય અને બ્રોમોપેન્ટેન તમને ના ફાવે તો તમે શું કરો. એટલે તમને આ જેટલા પણ ક્રિયાશીલ સમૂહ છે એના નામ શીખવાડું છું, સંયોજન શીખવાડું છું. તો એક એક એક્ઝામ્પલ આપું છું, તો જોઈ લો અને પછી ઘરેથી 6-6ની પ્રેક્ટિસ કરજો. 6-6 જાતે સંયોજન બનાવો તો તમારો ફાયદા થશે. ચલો હવે આપણે લઈએ આલ્કોહોલની વાત કરીએ. ધ્યાન આપજો, એ પણ એકદમ ઇઝી છે. જુઓ, સૌથી પહેલાં એક કાર્બનનો મિથેન લખી દઈએ. હવે ઓક્સિજન કોઈ પણ હાઇડ્રોજનને દૂર કર્યો. હું આ જ દૂર કરું છું કારણ કે મને આ યોગ્ય લાગે છે. તમે કોઈ પણ કરી શકો છો. તો હવે આનું સૂત્ર શું બનશે, જુઓ આવું બનશે CH3OH. આવું એનું સૂત્ર બને CH3OH. હવે આનું હવે નામકરણ કરીએ તો એક મિથેન તો ઓલરેડી છે જ, મિથેન. જોજો આ મિથેન તો ખરો જ સ્ટુડન્ટ્સ. પણ હવે તમે OH હોય તો શું લગાવવાનું છે, ઓલ પ્રત્યય. પાછળ લાગે અને એવું કહેવાય પ્રત્યય. તો ઓલ પ્રત્યય, તો અહીંયા તમે લગાવો ને તો કાનો અને એક માત્ર એટલે મિથેનોલ થઈ જાય. જો
હવે આ એક કાર્બનનો ખેલ થયો મિથેનોલ. હવે આ રીતે 2 કાર્બન લો તો શું થશે? ઇથેનોલ. 3 કાર્બન લો પ્રોપેનોલ. 4 કાર્બન લો બ્યુટેનોલ. 5 કાર્બન લો પેન્ટેનોલ. 6 કાર્બન લો હેક્ઝેનોલ. આ રીતે તમે એના 6 આલ્કોહોલ બનાવી શકો છો. આગળ જોવો, હજુ તમને એક શીખવાડું. આલ્ડીહાઇડની વાત કરીએ છીએ. ચલો, તો પહેલાં આ આલ્ડીહાઇડને એક વખત ડ્રો કરો. ડાયરેક્ટલી ના કરશો, પણ આ રીતે કરવું પડશે. હવે ધ્યાન આપો, એક કાર્બનને શું કહો છો તમે? મિથેન. તો અહીંયા ઓલરેડી મારા ભાઈ એક કાર્બન છે, તો તમે બીજો કાર્બન મેળશો ને તો એ ડબલ કાર્બન થઈ જશે. તો અહીંયા તમે આ વખત ખાલી એચ લગાવવો પડશે. તો દેખો, આ એક કાર્બનનું કામ તમામ થઈ ગયું. કાર્બનની સંયોજકતા 4, તો 4 થઈ ગઈ. દેખો 1, 2, 3 અને 4 થઈ ગઈ. હવે આનું નામ કેવું, સૂત્ર કેવું થાય કહો? એચ, પછી સી, પછી એચ અને ઓ. આ એવું એનું સૂત્ર થાય, HCOH. હવે એનું નામકરણ કરીએ. એક કાર્બનને મિથેન, આલ્ડીહાઇડ હોય તો કયો પ્રત્યય લાગશે? આલ. તો સ્ટુડન્ટ્સ આને કહીશું મિથેનાલ. જો આને કહેવામાં આવે મિથેનાલ. શું થયું? હા, ઉભા રહો થોડીક વાર. તો આને કહેવામાં આવે મિથેનાલ. હવે એ રીતે તમે ફરીથી લઈ લો. જુઓ, હું તમને ફરી કરીને બતાવું. ફરીથી લખો CHO અને H. આ વખત અહીંયા કાર્બન મેળો અને એ કાર્બનની પહેલાં 3 પૂરી કરી દો. તો આનું સૂત્ર બનશે CH3CHO. હવે 2 કાર્બનને ઇથેન કહેવાય, તો આનું નામ થઈ જશે ઇથેનાલ. જો આ પ્રમાણે ઇથેનાલ, તેવી જ રીતે પ્રોપેનાલ, તેવી જ રીતે બ્યુટેનાલ, ત્યાર પછી પ્રોપેનાલ અને છેલ્લું પેન્ટેનાલ અને લાસ્ટ હેક્ઝેનાલ તમે બનાવી શકો છો. તેવી જ રીતે આલ્ડીહાઇડ અને કીટોનનું પણ બનાવી શકાય અને કાર્બોક્સિલિક એસિડનું પણ તમે બનાવી શકો છો. પણ યાદ રાખો, કીટોન માટે તમારે 3 કાર્બન લેવા પડે. જો એક કીટોનનું બનાવીને બતાવું. સૌથી પહેલાં તમારે અહીંયા લેવાનું આ રીતે. જો C ડબલ બોન્ડ O છે, અહીંયા એક C મૂકો, અહીંયા એક C મૂકો, આનું 3 કરો. જો આ એક જ એક્ઝામ્પલ આપું. ત્યારબાદ આ એનું સૂત્ર અને એનું થશે CH3COCH3. ઓકે. હવે એનું કીટોન તો શું લાગે? નોન. તો હવે આનું નામ થઈ જાય સ્ટુડન્ટ્સ મિથેનોન. હવે તમારે કાંઈ નહીં કરવાનું. અહીંયા એક કાર્બનને વધારો, અહીંયા એક કાર્બનને વધારો. સોરી, આ 3 કાર્બન છે, તો આને કહેવામાં આવે પ્રોપેનોન. પ્રોપેનોન. આની શરૂઆત કેટલાથી થાય? 3 કાર્બનથી થાય. એ રાખજો, પ્રોપેનોન. અહીંયા એક 4 બ્યુટેનોન, પછી 5 પ્રોપેનોન અને પેન્ટેનોન, છેલ્લું હેક્ઝેનોન. આ રીતે તમે છેલ્લું કાર્બોક્સિલિક એસિડને પણ લઈ શકો છો. જુઓ, એકવાર એવું કરો. જુઓ, C અને O, તો મેં C ડબલ બોન્ડ O કર્યો અને હવે OH છે ને એને આ રીતે અલગથી લખીશ. હવે એક કાર્બન તો છે જ, એટલે અહીંયા માત્ર હાઇડ્રોજનથી કામ પૂરું કરશું. તો HCH. જો HC, હવે આ O અને આ OH, તો સૂત્ર થયું HCOOH. હવે એક કાર્બનને શું કહેવાય? મિથેન, અને એની પાસે O1 લગાવો, તો આનું નામ થઈ જશે મિથેનોઇક. મિથેનોઇક એસિડ. જુઓ, હવે તમે અહીંયા એક કાર્બન મૂકી દો આ રીતે અને એના પણ 3 કરો. તો આ 2 કાર્બન, તો આને કહેવાય ઇથેનોઇક એસિડ. 3 કાર્બન લેજો, પ્રોપેનોઇક એસિડ. તો આ રીતે તમે દરેક સંયોજનના એક નહીં પણ 5 બનાવો તો તમને 100% આવડી જાય. અને યાદ તો ખાસ આ યાદ રાખજો, આલ્કોહોલ એટલે OH, OH એટલે આલ્કોહોલ, કીટોન એટલે બંધ COO, CO એટલે કે કીટોન. આ તમારા માટે IMP કહેવાય સ્ટુડન્ટ્સ. ઓકે. તો આ વિડીયોની અંદર આપણે જાણ્યું કે વિષમ પરમાણુ કોને કહેવાય, ત્યાર પછી ક્રિયાશીલ સમૂહ સમજ્યા, પછી નામકરણ કરતાં શીખવાડ્યું. આગળ હોય એને પૂર્વક કહેવાય, છેલ્લે હોય એને પ્રત્યય કહેવાય. અને મેં તમને દરેકે દરેક ક્રિયાશીલ સમૂહ પરથી એક નામ, એક સંયોજન બનાવતા શીખવાડ્યા. દરેક પરથી 6 બનાવી શકો છો તમે. ઓકે. તો બસ આ વિડીયોની અંદર આટલું જ. હવે જે આપણો વિડીયો આવશે એની અંદર હવે આપણે કાર્બન અને તેના સંયોજનના રાસાયણિક ગુણધર્મો ભણવાના છે. તો ચલો
બસ આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પૂર્વ તૈયારી કરતા રહેજો.